નમસ્કાર મિત્રો, ધોરણ 11 વિષય ગણિતના પ્રકરણ નંબર 6 સુરેખ અસમતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રકરણનું નામ છે સુરેખ અસમતા. ઓકે, ધોરણ 10માં તમે સુરેખ શબ્દ આવતો તો એવું એક પ્રકરણ ભણેલા છો, જો તમને બરાબર યાદ હોય તો. એનું નામ હતું દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણ શબ્દ હતો મિત્રો. ઓકે, જ્યારે અહીં સુરેખ અસમતા શબ્દ આપેલો છે. ઓકે, હવે સમીકરણ અને અસમતામાં શું ફેર છે એ વસ્તુ સમજો મિત્રો. કે કોઈ પણ ચલ આપેલો હોય મિત્રો, અને ચલના આધારે જે પણ પરિણામ વિધાન બનેલું હોય એમાં ડાબી બાજુ અને જમણી બાજુ વચ્ચે જો બરાબરનો સંબંધ હોય, એટલે કે સમતાનો સંબંધ હોય, તો એને આપણે સમીકરણ કહીએ છીએ. દાખલા કે આપણે આમ લખીએ 2x + 3 = 5, તો આ સમતાનો સંબંધ છે, તો આને મિત્રો સમીકરણ કહેવામાં આવે છે. અથવા એમ લખીએ કે 2x + 3y = 50, તો આના વચ્ચે બરાબરનો સંબંધ છે, માટે આને આપણે સમતા કહીએ છીએ. પરંતુ ઘણી વખત એવી પરિસ્થિતિ હોય છે કે જેના બે ડાબી બાજુ અને જમણી બાજુ જે પણ બે પરિણામ આપ્યા છે એના વચ્ચે કાં તો લેસ ધેનનો સંબંધ હોય, એટલે થી નાનાનો સંબંધ હોય, કાં તો ગ્રેટર ધેનનો સંબંધ હોય, થી મોટાનો સંબંધ હોય, કાં તો લેસ ઓર ઇક્વલનો સંબંધ હોય, કાં તો ગ્રેટર ધેન ઓર ઇક્વલનો સંબંધ હોય. તો આવા સંકેતો જ્યારે આવતા હોય તો એને આપણે મિત્રો અસમતા કહીએ છીએ. ઉદાહરણ તરીકે એમ કહેવું હોય તો કહી શકાય કે ધારો કે હું એમ લખું કે 2x + 3y < 50, તો આને કહેવામાં આવે છે અસમતા. આને કહેવામાં આવે છે અસમતાનો સંબંધ છે. આ બંનેના વચ્ચે કયો સંબંધ છે મિત્રો? અસમતાનો સંબંધ છે. ઉદાહરણ તરીકે ધારો કે કોઈ એવી પરિસ્થિતિ છે, આપણે પરિસ્થિતિ લઈએ કે દાખલા તરીકે કિંજલ નામની છોકરી છે, એની પાસે માની લો કે 130 રૂપિયા છે મિત્રો. હવે 130 રૂપિયા લઈને તે રોકડ ખરીદી કરે છે બજારમાંથી, અને એ પોતે પેન પણ ખરીદે છે અને પેન્સિલ પણ ખરીદે છે. પરિસ્થિતિ સમજો મિત્રો. પેન પણ ખરીદે છે, પેન્સિલ પણ ખરીદે છે. હવે પેનની જે કિંમત છે, બજારમાં એને પૂછ્યું કે વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ પેન. મેં એને કીધું કે પેનની કિંમત 20 રૂપિયા છે, તો ચલો પેનની કિંમત 20 રૂપિયા છે. એને પૂછ્યું કે પેન્સિલનું મારે બોક્સ જોઈએ છે, ચલો વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ પેન્સિલ બોક્સ. મેં એને કીધું કે પેન્સિલના બોક્સના 40 રૂપિયા છે, તો ચલો પેન્સિલના બોક્સના 40 રૂપિયા. પેનનું જે એક સિંગલ બોક્સ હતું એના 20 રૂપિયા છે. હવે એને પેનો X નંગ ખરીદી અને પેન્સિલ Y નંગ ખરીદી. સમજો મિત્રો, પેન એને X નંગ ખરીદી, પેન્સિલ એને Y નંગ ખરીદી. તો આનો મતલબ શું થયો કહો? આનો મતલબ થયો 20 રૂપિયા ભાવ પ્રમાણે X નંગ પેન ખરીદવાથી એને 20x રૂપિયા આપ્યા. એ જ રીતે પેન્સિલ Y નંગ ખરીદી 40 રૂપિયા ભાવ આપ્યો, તો એને 40y રૂપિયા આપ્યા. હવે આ બંનેનો સરવાળો જે થયો એને રોકડ જ ખરીદી કરી છે, અને એ પણ ધ્યાન રાખ્યું છે કે 120 રૂપિયા 130 રૂપિયાથી વધવા ના જોઈએ. તો આનો મતલબ શું થયો? 20x + 40y < = 130 રૂપિયા. 20x + 40y < 130 રૂપિયા. તો આ મિત્રો અસમતાનો સંબંધ છે. એ જ રીતે તમે ઘણી વખત એવું લખશો કે મારી પાસે વધુમાં વધુ, ઘણી વખત એવી પરિસ્થિતિમાં આપણે વાક્ય બોલીએ છીએ કે મારી પાસે વધુમાં વધુ 10 રૂપિયા છે. વધુમાં વધુ 10 રૂપિયા છે એટલે આનો મતલબ શું થયો? મારી પાસે 10 રૂપિયા છે અથવા 10થી ઓછા રૂપિયા છે, પણ 10થી વધારે તો રૂપિયા નથી. ઘણી વખત આપણે એવું બોલીએ છીએ કે મંગુબેન વધુમાં વધુ 10 પાણીપુરી ખાઈ શકે છે. તો આનો મતલબ શું થયો કે મંગુબેન 10 પાણીપુરી ખાઈ શકે છે અથવા 10થી ઓછી પાણીપુરી ખાઈ શકે છે, પરંતુ
10થી વધુ પાણીપુરી ખાઈ શકતા નથી. તો આ રીતે મિત્રો જ્યારે પણ કોઈ સંબંધ બને તો એવા સંબંધને સુરેખ અસમતા કહે છે. હવે આ પ્રકરણની અંદર આપણે એક ચલ માટે શરૂઆતમાં સ્વાધ્યાય જે લઈએ છીએ મિત્રો 6.1 એના બધા જ દાખલા આપણે એક ચલ માટે સુરેખ અસમતાનો ઉકેલ શોધીશું અને એ જ રીતે આગળ જ્યારે અભ્યાસ કરીશું 6.2માં એમાં આલેખ દ્વારા આપણે દ્વિચલ સુરેખ અસમતા હોય તો એનો પણ આપણે ઉકેલ શોધીશું મિત્રો. ઓકે, હવે અસમતાના પણ મિત્રો ઘણા પ્રકારો છે. અસમતાના ઘણા પ્રકારો છે, જુદા જુદા પ્રકારો છે, પણ પરીક્ષાલક્ષી કોઈ મુદ્દો નથી, સહેજ પણ પરીક્ષાલક્ષી મુદ્દો નથી. અસમતાના પ્રકારો કયા કયા અસમતા છે તો આપણે કહી શકીએ સંખ્યાત્મક અસમતા. સંખ્યાત્મક અસમતા આ નંબર 1 કહીએ. ચલો પહેલા નંબરનો પ્રકાર સંખ્યાત્મક અસમતા. હવે આનું ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલ આવે. ધારો કે હું એમ લખું કે 2 <7, 2 એ 7થી નાનો છે તો આ સંખ્યાત્મક અસમતા. 3 > 1 તો આ સંખ્યાત્મક અસમતા. તો જેની અંદર સંખ્યા આવતી હોય અને વચ્ચે <= અથવા > નો સંબંધ હોય તો એને સંખ્યાત્મક અસમતા કહે છે. પરીક્ષાલક્ષી સહેજ પણ મુદ્દો નથી આવ્યો એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. બીજી અસમતા છે શાબ્દિક અસમતા. બીજી અસમતાની વાત કરીએ મિત્રો તો શાબ્દિક અસમતા. શાબ્દિક અસમતા એટલે કોઈ ચલ આવતો હોય, દાખલા કે હું લખું કે x <5, y <4, x < 3. તો આ રીતે કોઈ ચલ અને સંખ્યા સંકળાયેલી હોય તો એના મિત્રો આપણે કહીએ છીએ શાબ્દિક અસમતાનું આ ઉદાહરણ છે. ઘણી વખત એવું બને કે દ્વિઅસમતા આવે મિત્રો. મિશ્ર અસમતા નહીં પણ દ્વિઅસમતા એટલે બે અસમતા ભેગી થતી હોય. દાખલા કે આપણે એમ લખીએ કે 2 થી મોટો x છે પણ x એ 5 અથવા 5થી નાનો છે. તો અહીં તમે જુઓ, અહીં એક <= અસમતા આવી, <= પણ અસમતા આવી. તો બે અસમતા આવે છે. તો આવી અસમતાને દ્વિઅસમતા કહેવામાં આવે છે. ચોથી અસમતા લઈએ પ્રકારની અંદર, દાખલા ચોથી અસમતા લઈએ જેને આપણે કહીએ છીએ ચુસ્ત અસમતા. ચુસ્ત અસમતા. અને એના સાથે જ સાથે લઈએ મિશ્ર અસમતા. એટલે બંને તમને તરત જ ખ્યાલ આવી જશે. મિશ્ર અસમતા. ચલો, ચુસ્ત અસમતા કોને કહેવાય કે જો અસમતાનો ફક્ત <= અથવા <= જ સંકેત વપરાયો હોય. દાખલા કે હું આમ લખું ax + by <0 અથવા ax + by <0, તો આને કહેવામાં આવે છે ચુસ્ત અસમતા. ફક્ત <= અથવા <= ચિહ્ન જ વપરાયું હોય. પરંતુ આ જ વસ્તુને હું આ રીતે લખું ax + by <= 0, ઇક્વલ સાથે લઉં હું. એ જ રીતે લખું ax + by <= 0, તો આને કહેવામાં આવે છે મિશ્ર અસમતા. તો મિત્રો અસમતાના મુખ્યત્વે 5 પ્રકાર છે: સંખ્યાત્મક અસમતા, શાબ્દિક અસમતા, દ્વિઅસમતા, ચુસ્ત અસમતા અને મિશ્ર અસમતા. આપણે સહેજ પણ આ મુદ્દાને લાઇટલી જ લેજો, હળવાશથી જ લેજો, એટલા માટે કે પરીક્ષાનો સહેજ પણ આ મુદ્દો નથી. હવે વાત આવી પરીક્ષાનો મુદ્દો કે આ પ્રકરણમાં જે એક્ઝામ્પલ પૂછાય છે કયા સ્વરૂપમાં પૂછાય છે. આમાં કોઈ થિયરી નથી મિત્રો. અગાઉ આપણે જેમ સમીકરણ ઉકેલતા હતા અને સમીકરણમાં ઉકેલ માટે જે 2 નિયમો હતા, સમીકરણના ઉકેલ માટે કયા નિયમો હતા? કંઈ વિધાન આપેલું હોય, વચ્ચે બરાબર આપ્યો હોય એટલે ડાબા આપેલી હોય, અહીં ડાબા આપેલી હોય, અહીં જબા આપેલી હોય અને બરાબરનો સંબંધ હોય. તો ચલો એની અંદર આપણે કયા નિયમો જાણતા હતા? નિયમ એક હતું, કંઈ વત્તા હોય એને આ બાજુ લઈ જઈએ તો ઓછા થાય, ઓછા હોય તો ડાબી બાજુથી જમણી બાજુ લઈ જતો વત્તા થાય, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં આવે અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં આવે. આ 4 નિયમો જે નાના હતા સામાન્ય. સરવાળો હોય તો બાદબાકી થાય, બાદબાકી હોય તો સરવાળામાં આવે. ગુણાકારમાં કોઈ પદ હોય, દાખલા કે આ રીતે લેતા હતા આપણે, યાદ કરો તમે, આ રીતે લેતા હતા 2x + 3 = 5. ચલો મારે આને ઉકેલવું હતું. ચલો આ સમીકરણને મારે ઉકેલવું છે. તો ચલો તમે શું કરતા હતા કહો મિત્રો? પહેલું કામ કયું કરતા હતા? ચલ સિવાયના પદને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જતા હતા. તો ચલો +3 આપણે અહીંથી લઈ જતા હતા. તો આપણે શું લખતા હતા? 2x = 5 - 3.
તો અસમતામાં આ જ નાટક કરવાનું છે, અસમતામાં આ જ કરવાનું છે। +3ને મારે બાદ કરવો હોય અને મારે દૂર કરવો હોય તો મારે શું કરવું પડે? બંને બાજુ -3 ઉમેરવા પડે। તો આ બાજુ તો જતા જ રહેશે, વિરોધી આવે એટલે એ -3 થયા। ચલો હજુ આગળ લખીએ તો આપણે શું થયું? 2x = 5માંથી 3 જાય તો 2। હવે જુઓ એક્સના જોડે 2 કયા સ્વરૂપમાં છે? અહીં તો ગુણાકારમાં છે। તો આપણે શું કરતા હતા? એના ભાગાકારમાં લઈ જતા હતા। તો આપણે તરત જ લખતા હતા કે x = 2/2 એટલે 1, x = 2/2 એટલે 1। તો એ 2 ગુણાકારમાં છે। અને ખરેખર નિયમ તો શું કહે છે? આપણે આ રીતે લેવું પડે। આમ આપણા તો સમજવા માટે ઝડપી લઈએ છીએ કે 2x = 2 માટે x = 2/2। પણ સાચો નિયમ શું છે કે આ 2ને મારે દૂર કરવા હોય તો બંને બાજુ 1/2 વડે ગુણવા પડે। નામ લખવું પડે 1/2 ગુણ્યા 2x = 1/2 ગુણ્યા 2 અને પછી 2 નો લોપ થયો, આ બાજુ 2 નો લોપ થયો એટલે x = 1 થયો કહેવાય। આ સાચી પદ્ધતિ આ છે। પરંતુ આપણે સરળતા રહે એટલા માટે આપણે એક જ નિયમ યાદ રાખો, વત્તા સ્વરૂપમાં હોય તો બાદબાકીમાં જાય, બાદબાકીમાં હોય તો વત્તામાં આવે, ગુણાકારમાં પદ હોય તો ભાગાકારમાં જાય, ભાગાકારમાં પદ હોય તો સામે ગુણાકારમાં પદ આવી જાય। આ સમીકરણના નિયમો તો આ જ નિયમો આપણે અસમતામાં વાપરી દેવાના મિત્રો। સહેલા દાખલા બનાવવા હોય તો આમ તો પેલા નિયમો છે જેમ મેં આ વાત કરી, બરાબર। મારે +2 દૂર કરવું હોય તો સામે મારે -2 ઉમેરવું પડે બંને બાજુ, એટલે વિરોધી ઉમેરવો પડે। પણ એક સ્ટેપ વધારવાની કોઈ જરૂર મને લાગતી નથી, ઓકે। પણ બીજો એક ખાસ નિયમ મહત્ત્વનો છે। એ બીજો નિયમ કયો છે તમારે યાદ રાખવાનું કે કોઈ અસમતા આપી હોય, માની લો કે આ રીતે અસમતા આપી, x <5 આવી અસમતા આપી મિત્રો। હવે યાદ રાખો કે જો બંને બાજુ ઓછા વડે ગુણવામાં આવે, સમજો, જો બંને બાજુ માઇનસ લેવામાં આવે એટલે ચિહ્ન બદલવામાં આવે તો અસમતા બદલાઈ જાય। એટલે આનો મતલબ એ તો કે જો હું આમ લઉં કે -x તો એ લેસધેનનું થઈ જાય >-5। x <5, x એ 5થી નાનો છે પણ -x એ -5થી મોટો છે, એટલે અસમતા શું થઈ જાય મિત્રો? બદલાઈ જાય, ઓકે। તો આ ખાસ યાદ રાખવાનું તમારે કે અસમતાની બંને બાજુએ કોઈ ઋણ સંખ્યા વડે ગુણવામાં આવે કે ભાગવામાં આવે તો નિશાની બદલાય છે, જેને નિયમ કહેવામાં આવે છે। અસમતાનો ઉકેલ મેળવવા માટેનો નિયમ છે કે જો અસમતાની બંને બાજુએ ઋણ સંખ્યા વડે કાં તો ગુણવામાં આવે કે ઉમેરવામાં આવે તો અસમતાનું ચિહ્ન બદલાય છે। જો વત્તા કરવામાં આવે તો ના બદલાય। દાખલા તરીકે હું આમ લઉં, ચલો x, અહીં હું લખું છું કે x <4। હવે હું બંને બાજુ 5 ઉમેરવાની વાત કરું છું તો જુઓ અહીં લખું છું x + 5 તો અહીં લખાય 4 + 5, તો અહીં ચિહ્ન નહીં બદલાય, ચિહ્ન એના એ જ રહેશે। એટલે અહીં થશે x + 5 <9, એટલે ચિહ્ન બદલાશે નહીં। કેમ નહીં બદલાય? તમે બંને બાજુ સરખી સંખ્યા ઉમેરો છો, એટલે જો સરખી સંખ્યા ઉમેરવામાં આવે કે બાદ કરવામાં આવે તો અસમતાનું ચિહ્ન બદલાતું નથી। એને કહેવામાં આવે છે નિયમ નંબર 1। પરંતુ નિયમ નંબર 2 શું કહેવા માગે છે કે જો બંને બાજુ સરખી સમાન સંખ્યા ગુણવામાં આવે, આ માઇનસ એટલે સમાન સંખ્યા ગુણવામાં આવે, ઋણ સાથેની સંખ્યા, સમાન ઋણ સંખ્યા ગુણવામાં આવે કે ભાગવામાં આવે તો અસમતાનું ચિહ્ન બદલાઈ જાય છે મિત્રો। લેસ ધેન હોય તો ગ્રેટર ધેન થઈ જાય, ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થઈ જાય, લેસ ઓર ઇક્વલ હોય તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ થાય, ગ્રેટર ધેન ઓર ઇક્વલ હોય તો લેસ ઓર ઇક્વલ થાય। આ ખાસ તમારે યાદ રાખવાનું છે, ઓકે। અને હવે આપણે જોઈએ છીએ કે અસમતા જે આપી હોય એનો ઉકેલ કેવી રીતે શોધી શકાય। દાખલા તરીકે ઉદાહરણ 1 ચોપડીમાં આપેલું છે, મને એક્ઝેક્ટ યાદ નથી પરંતુ ઉદાહરણ 1 ચોપડીમાં આ રીતે આપેલું છે કે પ્રાકૃતિક સંખ્યા x માટે, અહીં જોજો પ્રાકૃતિક સંખ્યા માટે શબ્દ વાપર્યો છે, પ્રાકૃતિક સંખ્યા x માટે 30x <200 ઉકેલો, 30x <200 ઉકેલો। હવે 30x <200 ઉકેલો પણ કોના માટે? પ્રાકૃતિક સંખ્યા માટે ઉકેલો। આમ સ્પષ્ટ વાત કરી છે, એનો મતલબ પ્રાકૃતિક સંખ્યા કઈ આવે કહો? ધન પૂર્ણાંક લેવાના, 1 થી ચાલુ થાય,
1 2 3 4 5 આ બધો જવાબ આવે. તો ચલો આવા આ સમીકરણ આ સૂર્યક અસમતા તમને આવી આપી છે અને તમારું ઉકેલવી છે. તો ચલો પહેલું કામ કયું કરશો કહો? ઉકેલવી એનો મતલબ શું મિત્રો? એક્સની કિંમતો શોધવી. એટલે બને ને ત્યાં સુધી એક સિસ્ટમ યાદ રાખવાની, એક્સવાળા પદો ડાબી બાજુ રાખવાનો, જેમ સમીકરણમાં રાખતા હતા એમ. તો ચલો એક્સવાળું પદ ડાબી બાજુ છે પણ એના જોડે 3 ગુણાકારમાં આપ્યું છે. તો ચલો મારા 3ને દૂર કરવા હોય તો મારે શું કરવા પડે? આ 3ને જમણી બાજુ લઈ જાઉં તો સમા આવી જાય, ભાગાકારમાં આવી જાય. એટલે ખરેખર તો આપણે શું કરીએ છીએ? બંને બાજુ 1/3 વડે ગુણીએ છીએ એવું કહેવાય. એમ કહેવું હોય તો આ રીતે કહેવાય કે 3x એને 1/3 વડે ગુણું અને 200 એના 1/3 વડે ગુણું. આમ સાચી પદ્ધતિ આ કહેવાય. તો ચલો એ 3 શું થયો? લોપ થયો. તો થયું શું? x < 200/3. 200/3. હવે ચોપડીની અંદર જો ચોપડીમાં 3x નથી આપ્યા, 30x આપ્યા છે. અહીં 30x આપ્યા છે એટલે આપણે 30 લઈ લઈએ. આમાં કોઈ ફેર પડતો નથી એટલો બધો. ચલો મેં 30 લઈ લીધા. તો ચલો 200/30 થયા, બરાબર. 30x < 200. હવે ચલો એક બિંદુ ઉડી ગયું. તો આનો મતલબ શું થયો? x < 20/3 જવાબ આવ્યો. x < 20/3 જવાબ આવ્યો. હવે તમે 20ને 3 વડે ભાગશો તો જવાબ આવશે 6.6. 3 6 18 એટલે 6.6. તો આ તમારો એકચ્યુઅલી જવાબ આવી ગયો મિત્રો. આ તમારો જવાબ આવ્યો. ઓકે. પરંતુ હવે ચોપડીમાંથી એવું સ્પષ્ટ લખ્યું છે કે ઉકેલ શોધો, પણ કોના માટે શોધો? 2 દાખલા આપ્યા છે. પહેલામાં 2 દાખલા, ઉદાહરણ 1માં 2 આપ્યા છે કે પ્રાકૃતિક સંખ્યા માટે ઉકેલ શું આવે અને પૂર્ણાંક સંખ્યા માટે ઉકેલ શું આવે. તો ચલો નંબર 1, પ્રાકૃતિક સંખ્યા માટે ઉકેલ કયો આવે કહો? આમ 6.6 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ? પ્રાકૃતિક સંખ્યાઓ એટલે ધન પૂર્ણાંક સંખ્યાઓ કઈ? તો જવાબ શું આવશે મિત્રો કહો? પ્રાકૃતિક સંખ્યા માટે ધારો કે ગણનું નામ આપું એ, તો જવાબ શું આવશે કહો? 1 2 3 4 5 અને 6. આ તમારો જવાબ આવશે. 1 2 3 4 5 અને 6. કારણ કે 6.6 થી નાની લેવાની છે પણ પ્રાકૃતિક લેવાની છે. અને પ્રાકૃતિક એટલે યાદ જ કરો કે ધન પૂર્ણાંક. ધન પૂર્ણાંક 6.6 થી નાના ધન પૂર્ણાંક કયા? 1 થી 6. હવે આ જ દાખલો ચોપડીમાં એવું ને એવું કીધું છે ઉદાહરણ 1માં કે પૂર્ણાંક સંખ્યા માટે જવાબ શું આવે? તો આમાં ધારો કે બીજો લઈએ નંબર 2 કે પૂર્ણાંક સંખ્યા માટે જો આને લખવાનું હોય તો જવાબ એ બરાબર શું થાય? ચલો પૂર્ણાંક સંખ્યાનો મતલબ શું થયો? ધન પૂર્ણાંક પણ લેવાય, ઋણ પૂર્ણાંક પણ લેવાય અને 0 પણ લેવાય. તો આનો મતલબ શું થયો? 6.6 થી નાના ધન પૂર્ણાંક કયા કહો? તો બધા જ આવશે આ બાજુ. તો ડેશ ડેશ ડેશ. હવે આ બાજુ લેવા હોય તો બધા લઈ શકાય, પણ આપણે બધા નથી લેવા. તો એ બધા -4 -3 -2 -1 0 1 2 3 4 5 અને વધુમાં વધુ કેટલા છે? 6 થી નાના ટૂંકમાં બધા જ આ રીતે પૂર્ણાંકો આવશે. તો આ રીતે તમે લખી શકો મિત્રો. આ પહેલાંનો જવાબ ઉદાહરણ 1 આપ્યું હતું આનું. હજુ પ્રેક્ટિસ થાય એટલા માટે ઉદાહરણ 2 જુઓ મિત્રો. ઉદાહરણ 2 શું આપ્યું છે? પૂર્ણાંક x માટે, અહીં જો શબ્દ આપ્યો હોય એ પકડવાનો. પૂર્ણાંક x માટે, પૂર્ણાંક x માટે 5x - 3 5x - 3 3x + 1 નો ઉકેલ શોધો. પૂર્ણાંક x માટે 5x - 3 3x + 1 નો ઉકેલ શોધો. હવે એકચ્યુઅલી શું કરવાનું છે મિત્રો? આપણે 11માં જે નિયમ આપ્યા છે ને એ નિયમને તમારે ફોલો નથી થવાના. જો એ પ્રમાણે કરવા જશો તો તમે ઉતાવળમાં ભૂલો કરી બેસો છો. આપણા સમીકરણના નિયમો યાદ રાખો. સમીકરણના નિયમો કયા હતા? ચલવાળા બધા પદોને ડાબી બાજુ લાવવા. ચલવાળા બધા પદો ડાબી બાજુ લાવી દેવાના. તો ચલો અહીં 3x ચલ આપ્યો છે. હવે +3x છે તો ડાબી બાજુ લાવીએ તો શું થઈ જાય મિત્રો? ઓછા થઈ જાય. તો અહીં શું લખીશું કહો? 5x - 3x. ઓકે. ચલો ના લેસ. હવે અહીં જમણી બાજુ શું આપ્યું છે? +1. ચલો હવે -3 આપ્યા છે. જો તમે -3 આપ્યા છે ડાબી બાજુ અને જમણી બાજુ લઈ જાઓ તો +3. તમે થોડા સમય માટે ભૂલી જાઓ કે વચ્ચે અસમતાનો સંકેત આપ્યો છે. સામાન્ય સમીકરણ ઉકેલે છે એમ જ ઉકેલવાનું છે. તો ચલો હવે સાદુરૂપ આપો તો શું થયું? 5x માંથી 3x જાય તો 2x. 3 + 1 4 માટે x બરાબર 2. x < 2. કઈ રીતે 2 આવ્યા કહો? 2x < 4.
તો એક્સના જોડે 2 ગુણાકારમાં છે તો સમજ જતા રહે મિત્રો, ભાગાકારમાં જાય તો 4/2 થશે એમ. ઓકે, ચોપડીમાં આ રીતે નથી, ચોપડીમાં થોડું ટિપિકલ બનાવવા પ્રયત્ન કર્યો છે કે 2ને દૂર કરવા માટે 1/2 ગુણવા પડે. અને શું કર્યું છે, આ 2ને દૂર કરવા માટે બંને બાજુ કે 1/2 ગુણો. હવે 1/2 ગુણશો એટલે 2 જશે, અહીં પણ 4ના જોડે 1/2 ગુણશો એટલે 2 દૂ 4 થશે. એટલે વાસ્તવમાં જવાબ તો આ જ આવે છે મિત્રો. એટલે આપણે સમીકરણની જે સિસ્ટમ હતી એ પકડી રાખવાની, તો સહેજ પણ ભૂલ પડશે નહીં. ચલો, આ તમારો જનરલ જવાબ આવ્યો. આ તમારો જનરલ જવાબ આવ્યો કે x<2. એનો મતલબ એક્સની બધી કિંમતો 2થી નાની છે. આ તમારો જનરલ જવાબ. પરંતુ ઉપર રકમ વાંચો, ઉપર શું કીધું છે કે પૂર્ણાંક સંખ્યા માટે જ જવાબ શોધો. તો ચલો, 2થી નાની બધી સંખ્યા તો છે જ, પણ 2થી નાની તો કેટલી બધી સંખ્યાઓ છે મિત્રો, અને બધી સંખ્યા છે પણ એમાં અપૂર્ણાંક આવી જાય ને. તો તમને શું કીધું છે કે અપૂર્ણાંક નહીં લેવાનો, પૂર્ણાંક લેવાનો. તો આને ગણ સ્વરૂપમાં લખવું હોય તો ઉકેલ ગણ બરાબર, ચલો 2થી નાની એટલે ચલો એ તો લખીશું 2 1 0 -1 પછી ડેશ 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 બરાબર. પૂર્ણાંક લઈ લેવાના બધા, 2થી નાના બધા પૂર્ણાંકો. હવે આ બાજુ અનંત પૂર્ણાંકો છે માટે આપણે ડેશ 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 કરીએ છીએ મિત્રો. તો આ એનો શું થયો, જવાબ થયો. હવે આ જ દાખલામાં તમે x<2 લાવ્યા, પણ એ પૂર્ણાંકની જગ્યાએ ચોપડીમાં આપ્યું છે બીજા નંબરનું, બીજામાં બીજું આપ્યું છે આવું પાછું કે વાસ્તવિક સંખ્યા માટે શું ઉકેલ આવે. તો ચલો, x<2 લાવ્યા, પણ તમારે વાસ્તવિક સંખ્યા માટે આનો ઉકેલ શોધવો હોય, વાસ્તવિક સંખ્યા માટે. હવે વાસ્તવિક સંખ્યા એટલે તો શું મિત્રો, કે x∈R માટે, x∈R માટે કે આનો ઉકેલ શું લખાય, તો R એટલે તો બધું જ આવી જાય. તો આપણે શું લખીશું, R માટે ઉકેલ છે એટલે તરત જ તમારે બધું જ લખવાનું છે. એટલે આખી સંખ્યા રેખા આવે તો એ સીધું તમારે શોર્ટમાં અંતરાલ સ્વરૂપમાં લખવાનું કે ઉકેલ ગણ એ બરાબર, ચલો 2 લેવાનો છે, 2 લેવાનો છે ના, તો એ 2 ઓપન ઇન્ટરવલ લઈશું. અને 2થી નાની બધી જ સંખ્યાઓ, અને બધી એટલે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, 0, ધન અપૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક, એટલે અહીં શું લખીશું, -ઇન્ફિનિટિવ. 2થી નાની -ઇન્ફિનિટિવ. અગાઉ યાદ કરો, આપણે ગણ પરિચય શીખ્યા હતા ને એ વખતે અંતરાલોની સમજ મેળવી હતી. સમૃદ્ધ અંતરાલ, વિવૃત અંતરાલ, સમૃદ્ધ વિવૃત અને વિવૃત સમૃદ્ધ. એટલે ઓપન ઇન્ટરવલ, ક્લોઝ ઇન્ટરવલ, ઓપન ક્લોઝ અને ક્લોઝ ઓપન, એનો અહીં ઉપયોગ કરેલો છે સંખ્યા રેખાનો. તો આ રીતે મિત્રો આ દાખલો ગણી શકાય. ઉદાહરણ 2 આપેલું છે. હવે એક ઉદાહરણ 3 આપ્યું છે, એમાં ફક્ત ઉકેલ જ શોધવાનો છે, કોઈ ચોક્કસ માટે નથી કીધું. એટલે પ્રાકૃતિક માટે કે પૂર્ણાંક માટે કે વાસ્તવિક માટે એવું તમને કશું કીધેલું નથી. તમને તો કીધું છે ફક્ત એક્સની કિંમત શોધો એટલે ઉકેલ શોધો. ચલો, હવે આપણે શું કરીશું કહો. 11મા ધોરણ પ્રમાણે ગણવા જઈશું તો ભારે લાગશે. 11મામાં શું કર્યું છે જો ફરી કહી દઉં, એવું નથી આપણે અહીં નથી આપણે પીરસી શકતા, આપણે પીરસી શકીએ છીએ, પરંતુ એ તમને હાર્ડ લાગે. એમાં શું કીધું છે કે પહેલાં 6x દૂર કરો. હવે ચલો 6x દૂર કરવા માટે શું કરવાનું, બંને બાજુ 6x બાદ કરવાના. એટલે મૂળ તો શું થયું, આ વત્તા 6x, આ બાજુ ઓછા 6x જ થવાના છે ને મિત્રો. એટલે આપણે આ જ ટેકનિક યાદ રાખો. કઈ ટેકનિક કહો, એક્સવાળા પદો ડાબી બાજુ લાવી દેવાના, આંખો બંધ કરીને. તો ચલો, ડાબી બાજુ આપ્યા છે 4x, આ વત્તા 6x ને હું ડાબી બાજુ લાવું તો ઓછા 6x વત્તા 3 જઈશે થે લેસ દેન ના લેસ દેન, આ બાજુ વધ્યું વત્તા 7. હવે મેં હાલ શું વાત કરી, ડાબી બાજુ ચલ જ રાખવાનો, અચળ પદોને જમણી બાજુ લઈ જવાના. તો ચલો, અચળ પદ કયું છે +7, તો એને જમણી બાજુ લઈ જાઓ. તો અહીં વધ્યું 4x માંથી 6x બાદ કરીશું એટલે થશે -2x લેસ દેન, અહીં થયું 7 - 4. તો તમારો જવાબ આવ્યો -2x લેસ દેન 4. અહીં આવ્યું -2x લેસ દેન 4. હવે આપણે શું વાત કરી હતી કહો, ચિહ્નની ચેક કરો. ચિહ્ન હંમેશા યાદ રાખો. ચિહ્નને કહો તો ચલો હજુ એક સ્ટેપ વધારવું હોય તો એક્સને શોધવાનો છે. એક્સના જોડે 2 કયા સ્વરૂપમાં છે કહો મિત્રો, એક્સના જોડે 2 કયા સ્વરૂપમાં છે, ગુણાકારમાં. સમજ જતા રહે, ભાગાકારમાં જાય તો અહીં છેવટે અહીં શું લખાશે કહો, અહીં બાજુમાં લખું છું, જોજો અહીં બાજુમાં અહીં શું લખાશે, એક્સના જોડે 2 ગુણાકારમાં છે. તો અહીં વચ્ચે -x લેસ દેન ના લેસ દેન 4/2. તો અહીં શું થઈ જશે 2. તો આ તમારો -x લેસ દેન 2 આવ્યો. હવે આપણે શું કહે છે કે કોઈ જ્યારે પણ કોઈ દાખલો ગણતા હોય તો ચલ છેલ્લે જવાબ ચલ આવે ને એક્સ, એના જોડે ધન જ રાખવાના.
ઋણ રાખવાના નહીં. તો ચલો આ એક્સના જોડે ઋણ છે, તો આ ઋણને મારે કાઢવા હોય તો એનો મતલબ શું થયો? ઋણ ક્યારે નીકળે? હું બંને બાજુ ઋણ વડે ગુણું. તો ચલો બંને બાજુ ઋણ સંખ્યા વડે ગુણો તો ચિહ્ન તો બદલાઈ જાય છે. એટલે ચલો ઓછા એક્સનું અહીં થઈ જશે વત્તા એક્સ, પણ અસમતા એ બદલાઈ જશે એટલે લેસ ધેન ના થઈ જશે ગ્રેટર ધેન, અને અહીં થઈ જશે -2. તો એક્સ ગ્રેટર ધેન -2. આ કેમ આવું થયું મિત્રો? તમે ચિહ્ન બદલ્યું. ઋણ 1 વડે ગુણ્યા. નિયમ નંબર 2, અગાઉ આપણે જે નિયમ નંબર 2 વાત કરી હતી ને કે અસમતામાં માઇનસ વડે ગુણવામાં આવે કે ભાગવામાં આવે તો ચિહ્ન બદલાય છે, એટલે નિશાની બદલાય છે. બરાબર, લેસ ધેન હતું તો ગ્રેટર ધેન. તો આ દાખલા નંબર ઉદાહરણ નંબર 3 આપેલો છે. ટેક્સ્ટ બુકની અંદર જોશો તો તમને ખ્યાલ આવશે. ઉદાહરણ નંબર 3. હવે ટેક્સ્ટ બુકમાં હજુ એક ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 એમાં પણ ફક્ત તમારે કિંમત જ શોધવાની છે. તો ચલો ઉદાહરણ 4 એમાં શું આપ્યું છે કહો મિત્રો? 5 - 2x ભાગ્યા 3 લેસ ઓર ઇક્વલ x ભાગ્યા 6 - 5. આ રીતે આપ્યું છે, x ભાગ્યા 6 - 5. ચલો તમે થોડા સમય માટે એમ જ યાદ રાખો કે વચ્ચે અસમતા આપી જ નથી, સમતા આપેલી છે. બરાબર, એટલે સમીકરણ આપેલું છે. તો ચલો આપણે શું કરતા હતા કહો? અંશ અને છેદ, અંશ અને છેદ. તો અહીં શું લખાય? 5 - 2x ભાગ્યા 3 લેસ ઓર ઇક્વલના લેસ ઓર ઇક્વલ. અહીં તમે જુઓ લસા લેવો પડશે મિત્રો. 6 લસા લઈશું તો અહીં થશે x - 6 × 30. તો ચલો x - 30. ઓકે, સમીકરણમાં જ કરતા હતા ને આપણે. ચલો હવે જુઓ અંશ અને છેદ, અંશ અને છેદ. તો જો અંશ અને છેદ હોય તો વચ્ચે બરાબર હોય કે અસમતા હોય, ચોકડી ગુણાકાર કરવાનો મિત્રો. તો ચલો એ ચોકડી ગુણાકાર કરીએ છીએ તો 6 અહીં ગુણા છે તો 6 કૌંસમાં 5 - 2x લેસ ઓર ઇક્વલ અહીં 3 આવશે કૌંસમાં x - 30. ઓકે, કૌંસ છોડીએ છીએ તો અહીં છે 6 × 30 - 6 × 2 12x લેસ ઓર ઇક્વલ 3x - 30 * 90. 30 * 90. ચલો ખ્યાલ આવી ગયો મિત્રો? આપણે જે રીતે ગણીએ છીએ એ જ રીતે દાખલો છે, સહેજ પણ જુદો નથી. હવે આને ઉકેલી શકશો તમે. શું કરશો કહો? એક્સ વાળા પદો કો તો ડાબી બાજુ લઈ જાઓ કો તો જમણી બાજુ લઈ જાઓ. એવું પણ નથી કે ડાબી બાજુ જ લઈ જાઓ, તમે જમણી બાજુ પણ લઈ જાઓ એક્સ વાળા પદો. તો ચલો આપણે સીધું હું સમજ. ચલો આ -12x છે એને હું જમણી બાજુ લઈ જાઉં તો 3x આપ્યા હતા ને 12 એટલે 12 ને 3 15x. તો ચલો જમણી બાજુ શું થશે? 15x. તો આ -90 ને તમે ડાબી બાજુ લાવી જાઓ તો 30 + 90 એટલે 100 ને શું થશે? 20. કો તો કોઈ કહેશે કે ના સાહેબ આપણે એવું નથી કરવું, આપણે તો ડાબી બાજુ જ લાવો, પદોના ચલવાળા પદો ડાબી બાજુ જ લાવો. તો ચલો અહીં -12x આપ્યા છે, આ +3x ને હું ડાબી બાજુ લાવું છું. ખબર જો હું શું બોલું છું એ ડાબી બાજુ લાવું છું. તો -12x અને -3x એટલે -15x ડાબી બાજુ, અને જમણી બાજુ આ +30 બાદ થશે એટલે -120. 90 × 30 = 120. તો ચલો શું થયું કહો? 12 ને 3 15. તો છેવટે આવું થયું મિત્રો કે -15x લેસ ઓર ઇક્વલ -120. ચલો હવે આપણે શું વાત કરી હતી? ચિહ્ન બંને બાજુ ચલના આગળ કોઈ દિવસ માઇનસ ચિહ્ન રાખવાનું નહીં, આટલું યાદ રાખો. ચલો હવે ચલના આગળ એક્સના આગળ માઇનસ ચિહ્ન મારે કાઢવું હોય તો મારે બંને બાજુ શું લેવા પડે મિત્રો? -1 વડે ગુણવા પડે. હવે હું -1 વડે ગુણું એટલે શું થશે? અસમતા બદલાઈ જાય. લઈ જો -1 વડે ગુણું એટલે ઓછા +15x ગ્રેટર ધેન ઓર ઇક્વલ થઈ જાય છે, અને -1 વડે ગુણે એટલે 120. ઓકે, બંને બાજુ ચિહ્ન દૂર કરો, બંને બાજુ ચિહ્ન બદલો. બીજા શબ્દોમાં કહું તો બંને બાજુ ચિહ્ન બદલો તો અસમતા બદલાઈ જાય. ચલો હવે આપણે એક્સ શોધવો છે તો એક્સના જોડે ગુણાકારમાં 15 છે તો આ 15 શેમાં આવી જશે મિત્રો? ભાગાકારમાં આવશે. ઓકે, પણ ચોપડીમાં શું કીધું છે કે એવું નથી ભાગાકારમાં લઈ લેવો. પહેલાંથી ચોપડીમાં સ્ટેપ વધારવા માટે આને શું કીધું છે કે આને 15 વડે ભાગો. એટલે આ રીતે નાટક કરેલું છે કે 15x ને 15 વડે ભાગો ડાબી બાજુ, તો જમણી બાજુએ 15 વડે ભાગો. એટલે વાસ્તવમાં તો જમણી બાજુ જ આવે ને મિત્રો 15, ડાબી બાજુ ભાગે એટલે 15 ઉડી ગયા. તો
તો છેવટે તો આપણે એ જ લખીએ છીએ. તો એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ 120 15 વડે ભાગશો એટલે 15 × 8 120. તો જવાબ આવશે એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ 8. તો આ મિત્રો હતું ઉદાહરણ નંબર 4 હતું. હવે ઉદાહરણ નંબર 5 પણ જોઈએ છે ચોપડીની અંદર. ઉદાહરણ નંબર 5 પ્રકરણ 6 સુરેખ અસમતા. એનો આ 5મા નંબરનું ઉદાહરણ છે. જેમ તમે સમીકરણ ઉકેલતા હતા એ રીતે ઉકેલવાનું છે મિત્રો. ચેપ્ટર બહુ સરળ છે. ચલો બીજો એક દાખલો આપ્યો છે તમને. કહેશે કે 7x + 3 લેસ દેન 5x + 9 નો ઉકેલ શોધો અને એમ કહેશે સંખ્યા રેખા ઉપર બતાવો. હવે આને નવું નાટક લાવ્યા કે આનો ઉકેલ શોધો અને શું કહે છે સંખ્યા રેખા ઉપર બતાવો એનો ઉકેલ આલેખ ઉપર દર્શાવો. તો ચલો આપણે આનો ઉકેલ શોધીએ છીએ. તો ચલો આપણે ઉકેલ શોધવા માટે ચોપડી શું કહે છે ખબર છે? ચોપડી કે 5x મારે દૂર કરવા છે તો બંને બાજુ કે ઓછા 5x ઉમેરો એમ. પણ મૂળ તો એ જ થયું કે બંને બાજુ ઓછા 5x ઉમેરો છો એનો મતલબ શું થયો કે વત્તા 5x ના પણ ડાબી બાજુ લાવીએ છીએ. તો આપણે સિસ્ટમથી જ ચાલો મિત્રો. 7x - 5x લેસ દેન જમણી બાજુ 9 - 3. તો ચલો 7માંથી 5 જાય તો 2x, 9માંથી 3 જાય તો 6. તો માટે x લેસ દેન 6/2 એટલે 3. 2 ભાગાકારમાં આવી ગયા. 6/2 એટલે 3. તો ચલો x લેસ દેન 3 આ તમારો જવાબ આવી ગયો. x લેસ દેન 3. હવે આને શું કીધું છે કે આને સંખ્યા રેખા ઉપર બતાવો. લો આને બતાવો. આને આ x લેસ દેન 3ને સંખ્યા રેખા ઉપર બતાવો. તમે બતાવેલું જ છે. તમને અગાઉ આપણે પ્રકરણ શીખ્યા હતા એ વખત બતાવતા હતા મિત્રો. જુઓ હું ફરી બોલું છું. આ x લેસ દેન 3ને મારે સંખ્યા રેખા ઉપર બતાવવું છે. તો તમારે શું કરવાનું? આ રીતે એક સંખ્યા રેખા દોરવાની. હવે 3થી નાનું લેવાનું છે એટલે આપણે શું કરીએ? 0 લઈએ, 1 લઈએ, 2 લઈએ, 3 લઈએ, 4 લઈએ બધું. આ બાજુ -1 -2 અને આ રીતે આગળ જવાય. ઓકે ચલો મેં સંખ્યા રેખા દોરી. હવે શું કહે છે કે ચલ એક્સની કિંમત કેવી આવી કહો મિત્રો? 3થી નાની. 3 નથી લેવાનો. સાંભળજો એક જ પોખ્યું છે. તો જો એક પોખ્યું હોય તો ત્યાં ખુલ્લું આ રીતે ખુલ્લું બંધ ટપકું નહીં કરવાનું. એટલે ઘાટું ટપકું નહીં કરવાનું, ખુલ્લું ટપકું કરવાનું. બરાબર? તો ચાલો ખુલ્લું ટપકું કર્યું. અને હવે શું કહે છે કે એક્સની કિંમતો 3થી નાની છે. નાની હોય એટલે ડાબી બાજુ. તો આ બધી લેવાની એટલે તમારે આ રીતે સંખ્યા રેખા બતાવી દેવાની. આમ ઘાટી કરવાની આ રીતે. કેટલો ભાગ ઘાટો કરવાનો મિત્રો? આ 3થી ઘાટો કરવાનો આ રીતે. અને અહીં ખુલ્લું ટપકું આવશે આ રીતે. તો આ તમારો જવાબ થયો મિત્રો. આ જ દાખલામાં જો એમ કીધું હોય કે એક્સ લેસ ઓર ઇક્વલ 3 જવાબ આવ્યો હોત તો લેસ ઓર ઇક્વલ તો 3 લેવાનો હતો તો ત્યાં ઘાટું ટપકું કરવાનું. આમ 3ને લેવાનું છે આમ. તો આ રીતે કરવાનું મિત્રો. બરાબર? તો આ આપણે સંખ્યા રેખા ઉપર બતાવી શકીએ. તો આમ આજના વિડીયોની અંદર આપણે મિત્રો સ્વાધ્યાયની શરૂઆત નથી કરી પરંતુ પ્રકરણ 6માં શરૂઆતનો આપણે કન્સેપ્ટ શીખ્યા છીએ અને 1 થી 5 ઉદાહરણ આપણે શીખ્યા મિત્રો. સમજ્યા? 1 થી 5 ઉદાહરણ સમજ્યા. ઓકે હવે પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાય 6.1 હવે સમજો મિત્રો. સ્વાધ્યાય 6.1માં કુલ 26 દાખલા આપેલા છે. સમજો 1 2 નહીં, કુલ 26 દાખલા આપેલા છે નાના મોટા આવા. તો આપણે 26 દાખલા મિત્રો શીખવાના છે. હવે આ 26 દાખલા શીખવા જઈએ મિત્રો તો 2 થી 3 વિડીયો થાય. તો આપણે શું કરીશું? કાં તો એકી દાખલા ગણાવીશું તો બેકી દાખલા તમારે જાતે ગણવાના. અને જો આપણે બેકી દાખલા ગણાવીએ 2 4 6 8 તો એકી દાખલા તમારે જાતે ગણવાના કે જેથી 13 દાખલા હું ગણાય અને 13 તમારે જાતે ગણવાના કે જેથી પ્રકરણ પૂરું થાય મિત્રો. વાસ્તવમાં બધા દાખલા સહેલા જ છે ને આ રીતે જ છે. ઓકે તો આપણે 13 દાખલા ગણાવીશું. જો એકી લઈશું સ્વાધ્યાય 6.1માં એકી દાખલા લઈશું તો 6.2માં બેકી દાખલા લઈશું અથવા 6.1માં બેકી સંખ્યાના દાખલા લઈશું તો એકી લઈશું. તો હવે નેક્સ્ટ સ્વાધ્યાય 6.1ના દાખલા સુરેખ અસમતાના ઉકેલ શોધવાના દાખલા શીખીશું મિત્રો. ઓકે આભાર.